નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા, ઉમેદવારી પત્રો ભરાઈ ગયા। જેમણે ખેંચવાના હતા એમણે ઉમેદવારી પત્રો ખેંચી પણ લીધા। ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફની યાદી પણ જાહેર કરી દીધી અને ત્યારબાદ આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા નવસારી મહાનગરપાલિકા વિસ્તારને ધ્યાનમાં રાખી અને મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યો છે, જેના માટે સવારે 10:30 વાગે કમલમ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ પત્રકાર પરિષદની અંદર ભારતીય જનતા પાર્ટીના નવસારી જિલ્લાના પ્રમુખ ભૂરાભાઈ શાહ દ્વારા મેનિફેસ્ટો બહાર પાડવામાં આવ્યો। એમણે પોતે મેનિફેસ્ટો વાંચ્યો અને સંભળાવ્યો। સાથે જ કઈ યોજનાઓ છે, યોજનાઓ અંદર કેટલા રૂપિયા વાપરવાના છે, તમામ વિગતવાર માહિતી એમણે આપી હતી। તો સાંભળીએ જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહને। નવસારી મહાનગરપાલિકાનો આગામી વિઝન નવસારીને ડોક્યુમેન્ટ અમે આપની સમક્ષ મૂક્યો છે। નવસારી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા પછી પ્રથમવાર મહાનગરપાલિકામાં અમારા પાર્ટીના ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતરી ચૂક્યા છે। એને લઈને પાર્ટીએ એક મેનિફેસ્ટો જાહેર કર્યું છે। નવસારીના લોકોને તમામ રીતે લોકોને કેવી રીતે વધારે સુખાકારીની યોજનાઓ બનાવી શકે, લોકોને સુખ સગવડ મળી શકે, એ પ્રમાણનો અમારો આજનો આ મેનિફેસ્ટો છે। એની અંદર હું તમને મુખ્ય વાતો કરી છે। આગામી નવસારી મહાનગરપાલિકામાં ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે। આવનારા સમયમાં નવસારી મહાનગરના વિકાસ માટે અને લોકોને વધારે સુખાકારી માટે શું કામગીરી કરી શકાય એનું અમે 5 વર્ષ માટે એક પ્રાથમિક એજન્ડો બનાવ્યો છે। એમાં ટ્વિન સિટી સાથે નવસારી અને સુરત વચ્ચે આર્થિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગાર કોરિડોર બનાવશે। રેન વોટર હાર્વેસ્ટિંગ માટે કર રાહત અને સહાય યોજનાઓનો લાભ આપશે। સિનિયર સિટીઝન અને મહિલાઓ માટે વિનામૂલ્યે સિટી બસની સુવિધાઓ પૂરી પાડશે। રેલવે સ્ટેશનના પેસેન્જર ડેવલપમેન્ટ પ્લાન અંદાજિત 15 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવશે। નવા સમાવેશ થયેલા 4 ગામોમાં પાણી પુરવઠા વ્યવસ્થા વિકાસ યોજના અંદાજિત 60 કરોડ રૂપિયાની કરવામાં આવશે। નવા સમાવેશ થયેલા 4 ગામોના માટે ભૂગર્ભ ગટર યોજના માટે અંદાજિત 54 કરોડ રૂપિયા જેટલી માતબર રકમની યોજના કરવામાં આવી છે। પાણી પુરવઠા અને ભૂગર્ભ ડ્રેનેજ વ્યવસ્થા માટે મજબૂત કરવા પમ્પિંગ સ્ટેશન અંદાજિત 40 કરોડ રૂપિયા જેટલું કરવામાં આવશે। પૂર્ણા નદીના ફ્લડ પ્રોટેક્શનનો વિકાસ અંદાજિત 50 કરોડ રૂપિયાનો જોગવાઈ કરવામાં આવશે। ઇલેક્ટ્રિક વાહનો અને PR આજીવન મ્યુનિસિપલ વાહન વેરો નાબૂદ કરવામાં આવશે। દુષ્ફી આઇકોનિક અને મોડલ રોડ વિકાસ યોજના માટે અંદાજિત 75 કરોડ રૂપિયાનો સમાવેશ કરવામાં આવશે। મુખ્ય જાહેર સ્થળો પર CCTV કેવિલિયન સિસ્ટમ સ્થાપન જેવી યોજનાઓ કરવામાં આવશે। નવસારી મહાનગરપાલિકા બન્યા પછી 4 ઝોનમાં લોકોને સગવડ, સુખ અને સુખાકારી માટે દરેક વિસ્તારમાં શાકભાજી માર્કેટનું, જાહેર શૌચાલય, સુલભ શૌચાલયની એવી વ્યવસ્થા કરવામાં આવશે। એ રીતની અમારો નવસારી મહાનગરપાલિકાનો અમારો વિઝન નવસારી સાંસ્કૃતિક વારસાથી આધુનિક વિકાસ સુધીનું આયોજન કરવામાં આવ્યું છે। અને સાથે નવસારી શહેરના વાસીઓ માટે અમે હંમેશ મારા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓના સીધા માર્ગદર્શન હેઠળ હરેક સમયે જે કંઈ કુદરતી આપત્તિ હોય, પૂર સંકટ હોય કે આ ભૂકંપ આવ્યો હોય કે કોરોના મહામારી થઈ હોય કે આ કુદરતી જ્યારે આફત આવતી હોય ત્યારે તમામ ક્ષેત્રમાં અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ લોકો વચ્ચે ઊભા રહીને લોકોની સેવામાં લાગી જતા હોય। એને લઈને લોકોને ભારતીય જનતા પાર્ટી પર પૂરેપૂરો ભરોસો અને વિશ્વાસ છે। એને લઈને અમે આ વખતની નવસારી મહાનગરપાલિકાની જે 52 સીટો છે એ તમામ 52 સીટો અમે જીતી જશું એવું મને પૂરેપૂરો નવસારીની પ્રજા અને અમારા પાર્ટીના આગેવાનો અને અમારા પાર્ટીના કાર્યકર્તાઓ પર ભરોસો છે। આભાર।
પક્ષ વિરોધ જેને પણ દાવેદારી કરી છે અને આજે ને આજે જ અમે સસ્પેન્ડ કરી દેવામાં આવશે, એની સામે આકરા પગલાં ભરવામાં આવશે. અને બીજા લોકો પણ મદદ કરતા દેખાશે કે પકડાશે તો એને પણ પાર્ટી આકરા પગલાં ભરવામાં આવશે, એવું અમને પ્રદેશની સ્પષ્ટ સૂચના છે, નિર્દેશ છે. મેનિફેસ્ટો વાંચતી વખતે એમણે ત્યાં સુધી પણ દાવેદારી કરી દીધી કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો વિજય થવાના છે. આમ જોવા જઈએ તો 52માંથી 2 સીટો તો પહેલાં જ બિનહરીફ એ લોકો જીતી ચૂક્યા છે, એટલે માત્ર 50 સીટો માટેની જ આ ચૂંટણી જંગ થવા જઈ રહી છે. 26મી તારીખે મતદાન થવાનું છે અને 28મી તારીખે એનું રિઝલ્ટ આવવાનું છે. તો હવે જોવાનું એ રહ્યું કે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના નવસારી જિલ્લા પ્રમુખ ભૂરાભાઈ શાહ કે લોકોનું કેવું છે, એમના નેતાઓનું કેવું છે કે જેમને હવે તો જીતવાની આદત પડી ચૂકી છે અને નવસારી જિલ્લાની અંદર 58 સીટો બિનહરીફ જીતીને એ લઈ આવ્યા છે. તો હવે મહાનગરપાલિકામાં પણ બાકીની 50 સીટો જે ખરી એની ઉપર જ્વલંત વિજય હાંસિલ કરશે અને 50માંથી 50 સીટો લાવશે એવી બુમરાણ એ લોકો મારી રહ્યા છે. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કિમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.